તો છોટાઉદેપુરના નસવાડીમાં વરસાદથી નુકસાન થયું છે। વાવાઝોડાને કારણે ખેતરમાં ઊભા પાકને નુકસાન થયું। તલ, કપાસ, બાજરી સહિતના પાકને નુકસાનની ભીતિ સેવાઈ રહી છે। સરકાર સર્વે કરી સહાય ચૂકવે તેવી માંગ ખેડૂતો કરી રહ્યા છે। તો છોટાઉદેપુરના નસવાડીમાં ગત રાત્રે જે પવન સાથે વરસાદ વરસ્યો હતો ત્યારબાદ ખેડૂતોની ચિંતા વધી ગઈ છે। તલના પાકને બધે મોટું નુકસાન છે અને આ બધાને ખેડૂતને નુકસાન જ છે એટલે છે જો કે એટલે આનું કંઈ વળતર હાલે તો વળી સારું એટલે વાવાઝોડું આવ્યું હતું। છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકામાં રાત્રિના જે વાવાઝોડું આવ્યું હતું જેને લઈને ખાસ કરીને આ તલ તાલુકાનો મુખ્ય આ પાક છે। જોઈ રહ્યા છો જે રીતે તલ અહીંયા ભારે પવનને લઈને આખું ખેતર તમે જુઓ ઠેઠ સુધી જ્યાં નજર પડે ત્યાં સુધી આ ખેતરમાં તલનો પાક સૂઈ ગયો છે। બીજી બાજુ ખાસ કરીને પશુઓને ખવડાવવા માટેનું ચોમાસાનું આ રીતે ખેડૂત તૈયાર કરતા હોય છે એને કહેવાય છે ઘાસચારો। આ ઘાસચારો જોઈ લીધો છે જે રીતે ખેડૂતોએ કાપીને તૈયાર કરીને અહીંયા મૂક્યો હતો પરંતુ હવે એ પલળી ગયો છે। એટલે બીજી બાજુ જોઈ રહ્યા છો કપાસનું ખેતર છે। કપાસના જે છોડમાં જે કપાસ લાગેલો છે હજુ વીણવાનો બાકી હતો। આવી અનેક જે ખાસ કરીને ખેડૂતોના પાકની જે મુશ્કેલી છે એ હાલ તો સર્જાઈ છે। એટલે ક્યાંક ને ક્યાંક હવે ખેડૂતો એક માંગ કરી રહ્યા છે કે ભાઈ તાત્કાલિક આનું સર્વે થવું જોઈએ ને જે કંઈ સરકાર થોડું ઘણું બી વળતર આપે તો એમને એક આશા છે। ઇરફાન મહેમાન, સંદેશ ન્યૂઝ, છોટાઉદેપુર।